પડી શકે છે તેના વિશેની સૌથી પહેલા તો વિંડીના માધ્યમથી સમજી લઈએ કે આજના દિવસે કેટલો વરસાદ પડવાનો છે। ખાસ કરીને વાત કરવામાં આવે સવારે 9:01 વાગ્યાની પરિસ્થિતિ અહીંયા જોઈ શકાય છે। એ રીતે ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે, વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે, સુરતમાં ભારે વરસાદ પડી શકે છે, દાહોદમાં ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક તેની અસર અત્યારે હાલ પૂરતી જોવા મળી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। ગોંડલ છે, જસદણ છે, બોટાદ છે, એ બાદ પોરબંદર, જૂનાગઢની જો વાત કરવામાં આવે આ પણ દરેક જગ્યાએ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી પરિસ્થિતિ સવારે 9:01 વાગ્યાની આસપાસ જોવા મળી રહી છે। વાત કરવામાં આવે 12 વાગ્યાની આસપાસ તો અત્યારે હાલ જે રીતે 12 વાગ્યાનું વાતાવરણ જોઈ શકાય છે એ રીતે જો સૌથી પહેલા તો સમજવાનો પ્રયત્ન કરીએ દાહોદમાં વરસાદ જોવા મળી રહ્યો છે, બોડેલીમાં વરસાદ જોવા મળી રહ્યો છે, ગોધરા છે, વડોદરા છે, ખંભાત છે, આમોદ, ભરૂચ છે। દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને સુરતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે, જસદણ છે, બોટાદ છે, અહીં પણ ક્યાંક વરસાદ જોવા મળી શકે છે, પોરબંદરની આસપાસના વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી જોવામાં આવી રહી છે। વાત કરવામાં આવે 2-3 થી વાગ્યા સમયની આસપાસ તો અત્યારે હાલ જે રીતે વરસાદ છે તે ક્યાંક ધીરો પડ્યો હોય એવું પણ લાગી રહ્યું છે। ખાસ કરીને મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો અમદાવાદ, ધોળકા, નડિયાદ છે, ગોધરા છે, લુણાવાડા છે, દાહોદ છે, અહીં ક્યાંક વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। મહુવાની વાત કરવામાં આવે એટલે કે જે ભાવનગરનો સૌરાષ્ટ્રનો આખો ભાગ આવેલો છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ લગભગ બપોરના સમયની આસપાસ જોવામાં આવી રહી છે।